વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. અત્યારે વાગી ગયા છે સવારના 9:45. થોડુંક આપણે કામ થયું છે, થોડુંક બાકી છે, એવું બધું છે. અને આજે તો બે એવા સુતાર્યા છે ને મસ્ત, એટલે અડધું પડધું કામ થઈ ગયું. એમ થાય છે ઘરમાં કોઈ છે જ નહીં. હવે ઉઠાડવાના છે, કેમ કે 9:45 થઈ ગયા. હજી નાશે ધોશે તૈયાર થશે. નીલને સ્કૂલે જવાનો સમય તો થયો જ જશે. આજ તો બેયને બહુ મજા પડી ગઈ. પણ સોફે પાછી, હો સોફે જો. એ બાલુડા ઉઠો ઉઠો. જય શ્રી કૃષ્ણ. બહુ ઊંઘ આવી હો પણ આજ તો બેયને. હજી હું છે તારે તો તારે હજી હું છે. ઓહો, તો બે છે ને રૂમમાં વહી જાવ હાલો, એટલે મારે સોફા ઝપટાઈ જાય. એવું કરવું છે. બહુ ઊંઘ આવે. જે દિવસે ઊંઘ આવે ને તે દિવસે તો આમ, અને નો આવે ને ત્યારે તો વહેલા ઉઠી જાય. બે 8 8:30 થાય ને ત્યાં તો હજી આપણે કામ શરૂ ન કર્યું ને ત્યાં પહોંચી જાય. અને આજે તો બે એવા સુતાર્યા ને, એને આજે ભૂખ લાગી હશે. કાજી ભૂખ લાગી રાતે? હા રાતે એમ કેતો મમ્મી ખાવાનું દે ને, ચેવડો દીધો પછી સુઈ ગયો. કા ભાઈ એવું હોય? કા ક્યારેક ક્યારેક એવું હોય ને. તો ગાઈસ, જો છેલ્લું કામ હતું દરવાજા ચડાવવાનું, ઈ કામ આજે હવે કરવાનું છે. તો બધું સામાન ને એવું બધું તો જો આવી ગયો છે. હવે દરવાજા ચડાવવાનું કામ ક્યારે પૂરું થશે ને ખબર નહીં. જો મોટું લાકડું ને ફરતી ફ્રેમ ને એવું બધું આવ્યું છે. હવે દરવાજા ગેલેરીમાં લઈ આવ્યા છે ને હું જાઉં છું જો કપડાં સુકવવા ટેરેસ ઉપર. અને વાગી ગયા છે 11. હવે છેલ્લું કામ રહ્યું છે દરવાજા ચડાવવાનું. એ એક પતિ છે ને એટલે કામ પતે, કેમ કે એમાંય તે ઉઠશે ને એવું તો બધું થોડું ઘણું થશે જ તે. તો એ કામ ને એવું બધું કરી નાખ્યું. હવે પછી નીલને નાસ્તા મારે જે લઈ જવી છે મેગી, તમે વેજીટેબલ મેગી બનાવી દો ફટાફટ. પછી રસોઈ તો એ રસોઈ કરશું, એટલે આમનો સમય વહી જશે. તો હવે કામ એક છેલ્લું છે, એ આજનો દિવસ પતી જાય ને એટલે કામ પતે એવું થાય હવે ઘરમાં. તો ગાઈસ, જો નીલના નાસ્તામાં જે છે ને મેગી બનાવવાની હતી, તો મસ્ત વેજીટેબલ મેગી બની ગઈ. જો મોઢામાં પાણી આવી જાય ને એવી સરસ છે ને. એમાં મેં નાખ્યા છે વટાણા, ગાજર, કાંદો, ટમેટું. હા, એટલી વસ્તુ નાખી છે. થોડીક આદુ મરચી એડ કરી છે સ્પાઇસી માટે, અને થોડુંક મીઠું એડ કર્યું છે. મસ્ત બની ગઈ છે. કેટલા દિવસથી કહેતો તમે જાજી બહુ આપતી નથી, બહુ દિવસથી કહે ને ત્યારે એકવાર બનાવી દઉં. આજ મેં કીધું લાઈ બનાવી દઉં. અને કાલે ટોઠાનું શાક બનાવ્યું હતું, મસ્ત બન્યું હતું. મમ્મીને એ જ ખાવું છે, અને હું ને રાહુલભાઈ ખાશું કોબીનું શાક. અમને બેને છે ને કોબીનું શાક બહુ ભાવે. શું મેહુલનું આજે કંઈ ટિફિન છે નહીં, પપ્પાને કંઈ જમવું ન હોય, અને નીલને નાસ્તામાં મેગી, એવું બધું છે આજે પ્રોગ્રામ. હવે અને આ ભાઈ જો હવે ફેવિકોલ લેવા ગયા પણ હજી નથી આવ્યા. ફેવિકોલ બનાવવા ગયા કે લેવા કાંઈ એ નથી ખબર પડતી. ક્યારના ગયા છે. ને અહીંયા જો મમ્મી સિંગ ફલતા ફલતા ગયા છે બહાર. એ બધે બેઠા છે. બેગ ભરાઈ ગઈ? સાચું? કાંઈ નહીં. અય દાણા નહીં ખાઈ જતો. બેહી ગયા છે ભાઈ. હો નહીતર છે ને દાણા ખાઈ લેશે. લે પણ સીધો તો ભરે. શું મેગી લઈ જાવી છે? કામ ચાલુ હોય ને ત્યારે ઘરની હાલત જો આટલી ખરાબ હોય. આટલી બધી કેટલી બધી વાર સાફ કરી કરીને થાકી ગયા. જો હવે આ છેલ્લું કામ છે. કા મમ્મી? હા, કેમ કે મિસ્ત્રીનું કામ હોય ને એટલે બધું ઉડે તે ભરાઈ રહે, આખું ઘર વેર વિખેર થઈ જાય. હવે એક દરવાજા સ્ટોર રૂમના ચડી જાય ને એટલે બસ જો અહીંયા ચડે છે. દરવાજા દેખાય છે? નથી દેખાતા? આ દેખાય. અહીંયા દરવાજાનું કામ ચાલુ છે ને આખું ઘર જો આવું થઈ ગયું છે વેર વિખેર. હવે કામ પતે ને એટલે સાસુઓ બે પાસે મંડાઈ પડવી ચોખ્ખું કરવા. બીજું શું, ચા પાણી પીને બેસી ગયા છીએ. બીજે કે અંદર જવાય એમ નથી, એટલે અહીંયા બેઠા છીએ. હવે પછી થાય હવે કામ આગળ ધીમે ધીમે થાયા કરશે. બીજું શું. મસ્ત અમારા ફર્નિચરના જો ખાના થઈ ગયા ને સાફ સફાઈ ચાલુ છે. અને બધોય સામાન જો અહીંયા બહાર પહોંચી ગયો છે. અને બાકીના બધાને અહીંયા જો રૂમમાં બેસાડી દીધા છે. જો ઘડીક વાર રૂમમાં રહીને ત્યાં અમારે છે ને કામ ફટાફટ થઈ જાય. 7 વાગી ગયા છે. રસોઈનો બધોય સમય છે, એટલે કીધું ઝટપટ ઝટપટ છે ને બધું થઈ જાય. અત્યારે હજી કારીગર ગયા જ છે, તો એ ગયા છે ને ત્યાં અમે ફટાફટ બધું કામે વળગી જાય, હું ને મમ્મી બે. ચાલો તો જો જમવાનું બધું બની ગયું છે. ઘણી બધી વેરાયટી બનાવી દીધી છે. આમ એમ થાય કે થોડુંક થોડુંક જ બનાવવાનું છે, પણ બનાવવાનું છે ને જાજુ થઈ જાય. ચાલો હું તમને બતાવું શું શું બનાવ્યું. પપ્પા અને ધર્મ બે બેસી ગયા છે. દાદા અરે જમવા બેસી જાય.
જો અમે છે ને ચણા ખાઈ પછી જ હારે જ ખાઈ લઈ, કેમ કે નહીંતર પછી છે ને કોઈ ભેગા ન થાય, બધા પોતપોતાની રીતે વહી ગયા હોય તો કઈ ખવાય નહીં એવું થાય. તો જો ચણા શેકી લીધા છે. તો જો આમાં ભાખરી બની ગઈ છે, આમાં બનાવી દીધું છે રોટલીનું શાક, અરે ખજૂરે લઈ લીધો છે, મરચા ને પાપડ ને આમાં શું છે ભીંડાનું શાક, એટલી બધી વસ્તુ જો બનાવી દીધી છે. હવે પપ્પા જમવા બેસી ગયા, હું મમ્મી ને નીલ બાકી છે. તો હાલો બેસવા પડ્યું. મમ્મી પોતાને એવું કરે છે ને મેં રસોઈ બનાવી, એવું બધું ચાલતું હતું, આખું ઘર ભરાઈ ગયું હતું એટલે એવું છું હતું. પણ સ્ટોર રૂમ જો મારો થઈ ગયો મસ્ત, થઈ ગયો સરસ થઈ ગયો ને, હે ને એમ લાગે હો. આટલા કામમાં કારીગરને આખો દિવસ નીકળી ગયો. અમને બધું આટલું જ કામ છે ને તો ફટાફટ થઈ જાય, ફટાફટ કાંઈ ન થાય. હા બસ આ છાશ ના ભોગી અમારે છાશ જ ભેગા કરશે. તો હું પણ કેટલી પી ગયો. ચોકલેટ નહીં દો પછી ખાશો કે નકરી છાશ જ પીશો? ખાશો? અરે વાહ. તો ગાઈસ જો વાગી ગયા છે અત્યારે કેટલા 10 ને 10 થઈ છે અને કામ બધું તો પતી ગયું, પણ ઇસ્ત્રી બાકી રહી ગઈ હતી તો મેં કીધું લાય અત્યારે છે ને ઇસ્ત્રી કરી જ નાખું, પછી અત્યારે ન કરું ને તો એ બધું કાલે પાછું આવે, એટલે અત્યારે ઇસ્ત્રી કરવા બેસી ગઈ. અને બ્લોગને તો આપણે છે ને હવે અહીંયા જ એન્ડ કરી દઈએ, કેમ કે થાકી ગયા પાકી ગયા છીએ એવું છે, માથું વળવાનો કઈ સમય જ મેળો નથી. બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. કાલે પાછા ફરીથી નવા બ્લોગ સાથે મળીશું. બાય બાય, ગુડ નાઇટ.